લોકસંવાદ કાર્યક્રમ અંતર્ગત સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે નાગરિકો સાથે સંવાદ યોજાયો। તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે.એન. દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ સોનગઢ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ અને નાગરિકો વચ્ચે સકારાત્મક સંવાદ વધારવાનો તેમજ નાગરિકોની સમસ્યાઓ સાંભળી તેના યોગ્ય નિવારણ માટે પ્રયત્ન કરવાનો હતો। આ કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત નાગરિકો સાથે ખુલ્લા હૃદયે ચર્ચા કરી તેમની સમસ્યાઓ, સૂચનો અને અભિપ્રાયો ધ્યાનપૂર્વક સાંભળ્યા। સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નાગરિકોની સહભાગિતાની મહત્વ અંગે પણ સમજણ આપવામાં આવી। પોલીસ દ્વારા નાગરિકોને વ્યાજના દૂષણથી બચવા અને ટ્રાફિક નિયમનું પાલન કરવા તથા કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત જ પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી। આ પ્રકારના કાર્યક્રમો દ્વારા પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો। કાર્યક્રમમાં સોનગઢ શહેર તથા તાલુકાના નાગરિકો, સમાજના આગેવાનો તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રોજ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે એનું વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરવામાં આવે, જેમાં નોટ રીડિંગથી માંડી લોકસંવાદનો કાર્યક્રમ, પોલીસ સાથે સંવાદનો કાર્યક્રમ, વિવિધ પોલીસ લાઇનની વિઝિટ એવા વિવિધ પ્રકારના કામગીરી કરવામાં આવી છે। લોકસંવાદના કાર્યક્રમમાં ખાસ કરીને સોનગઢ ટાઉન અને સોનગઢ તાલુકા વિસ્તારના જે આગેવાનો આવ્યા હતા તેમની સાથે એક સંવાદ, ટુ વે કમ્યુનિકેશનનો સંવાદ રહ્યો, જેમાં ગામ લોકોની જે રજૂઆતો હતી એ પણ સાંભળવામાં આવી છે અને એનું નિરાકરણ લાવવા માટે પણ સ્થાનિક પીઆઈ અને ડીવાયએસપીશ્રીને એ બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને તેમના જે સૂચનો હતા તે પણ અમે ચોક્કસ ધ્યાને લઈ અને આગળની કાર્યવાહી કરશું। સર, લોકસંવાદ કાર્યક્રમ રાખવા પાછળનો મુખ્ય હેતુ શું હોય છે? લોકસંવાદ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હોય છે કે જેથી પોલીસ અને પબ્લિકની વચ્ચે સંવાદિતા વધે, બંનેની વચ્ચે સંકલન વધે અને તેઓ મુક્તપણે પોતાની રજૂઆતો હોય તો એ ઉપરી કક્ષાએ, એસપી કક્ષાએ પણ રજૂઆત કરી શકે અને જેથી કરીને એ પ્રશ્નો અમે એનું તાત્કાલિક નિરાકરણ લાવીશું। સર, તાપી જિલ્લાની જનતાને એક પોલીસ અધિક્ષક તરીકે તમે એવું કહી શકો કે ભાઈ ગભરાતા નહીં, હું બેઠો છું, તો એક લાઇનમાં શું કહેશો? પોલીસ પ્રજા માટે જ છે અને હું બહુ એ બાબતે ખાસ ભારપૂર્વક કહેવા માગું છું કે એમનો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ રજૂઆત હોય, મુક્તપણે એ પોલીસ સ્ટેશન આવી કોઈ પણ અરજદાર એની પ્રોબ્લેમ્સ હોય કે એની કોઈ પણ રજૂઆત હોય તો રજૂઆત કરી શકે છે અને અમે ચોક્કસ એનું નિરાકરણ। સર, આજે આપ અત્યારે લાઇબ્રેરીની પણ મુલાકાત લેવા જઈ રહ્યા છો, સર આ વિચાર આપને શું, કેવી રીતે આવ્યો? અત્યારે ઇન્સ્પેક્શન દરમિયાન મારા ધ્યાનમાં આવ્યું કે અહીંયા પોલીસ સ્ટેશનની સામે જ એક ખૂબ સરસ લાઇબ્રેરી છે, તેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે, શાળા કોલેજથી માંડી સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે કે કરિયર બાબતે તૈયારીઓ કરી રહ્યા છે, તો એમની સાથે ઇન્ટરેક્શન કરવા માટેનો મારો આશા। જી સર, થેન્ક યુ। રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, જિલ્લા બ્યુરો ચીફ, તાપી।